નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપની ચેનલની અંદર ગણિત વિષય જેની આપણે સામાન્ય માહિતી મેળવી હતી કે ભાઈ કયા ચેપ્ટર પછી કયું ચેપ્ટર કરવું અને રીઝનિંગની માહિતી મેળવી હતી અને ભૂમિતિની માહિતી મેળવી હતી. તો હવે થોડુંક પણ મોડું ન કરતા. શું કામ હું એવું કહું છું કે થોડુંક પણ મોડું ન કરતા? કારણ કે ભારત સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ 70,000 જેટલી ભરતીઓ કે અમે ભવિષ્યમાં કરવાના છીએ અને હાલ ગુજરાત સરકાર દ્વારા કોઈ એવી ખાસ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભવિષ્યમાં આપણે જોશું કે એ લોકો દ્વારા બી કરવામાં આવશે. અને એક ખાસ આપણે કહીએ તો કે ભાઈ તલાટીવાળા મિત્રો, બરોબર છે, એ બી પૂરેપૂરો અહીંયા ફોકસ કરે. આના સિવાયના જે બીજા મિત્રો છે કે ભાઈ કોઈ પ્રોપર પરીક્ષાને લગતી તૈયારી કરતા હોય, બરોબર છે, જેમ કે પોલીસ છે, બરોબર છે, આના સિવાય શિક્ષકો છે, એ બધા પ્રોપર અહીંયા ધ્યાન આપે અને વારાફરતી વારા આપણે એક ચેપ્ટર પૂરા કરતા જશું, બરોબર છે. તો આજ સૌ પ્રથમ ગણેશ ચતુર્થીનો ખાસ એવો દિવસ છે અને ત્યારથી આપણે આપણા વિડીયો લેક્ચર્સની અંદર સ્વાધ્યાયોની ચેપ્ટર્સની શરૂઆત કરીએ, બરોબર છે. તો એમાં આપણે સૌ પ્રથમ જોઈએ તો પ્રથમ નંબરનું આપણે ચેપ્ટર જોયું હતું સંખ્યા પદ્ધતિ, બરોબર છે. શું નામ હતું ચેપ્ટરનું? તો કે સંખ્યા પદ્ધતિ, બરોબર છે. મીન્સ શું છે તો કે નંબર સિસ્ટમ. ઇંગ્લિશની તમે કોઈ પણ પ્રાઇવેટ ઓલા શું કહેવાય NCERT ની બુક લ્યો અથવા તો કોઈ પણ બહારના પ્રકાશનની બુક લ્યો, એમાં નંબર સિસ્ટમ કરીને ચેપ્ટર હોય છે, પણ આપણે ગુજરાતીની અંદર જોઈએ તો સંખ્યા પદ્ધતિ કરીને ચેપ્ટર હોય છે. ખરેખર કોઈ બુક હોય છે એની અંદર આ ચેપ્ટર તમને મેન્શન તો કરેલું હોતું નથી, કેમ કે આ બધી વસ્તુ એવી છે કે ધોરણ 2 થી લઈને 9 સુધીની જે સામાન્ય વસ્તુ હોય છે એ બધી વસ્તુઓનો નિચોડ હોય છે. પણ અહીંયા શું છે તો કે આપણે એક જ ચેપ્ટરની અંદર આપણે એને ભણવાનો થતો હોય છે, બરોબર છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ. તો કોઈ પણ વસ્તુ, બરોબર છે, ગણિતની શરૂઆત આપણે જોઈએ તો આપણી પાસે ભૂતકાળની અંદર હતા રોમન અંક. શું હતું તો કે રોમન અંક. રોમન અંક છે ને આપણી પાસે 1 થી લઈને 3,999 સુધી જ હતા. આનાથી આગળના અંક હતા નહીં, બરોબર છે. તરત જ પ્રશ્ન સાહેબ તો એ શું કરતા? 4,000 જ આવવું હોય તો શું કરતા? તો કે એ લોકો 1 થી લઈને 3,999 સુધી જઈ અને પાછી 1 થી ફરીથી ગણતરી શરૂ કરતા. ક્રાંતિ ક્યારે આવી? તો કે 17મી સદીમાં ભારતના આર્યભટ્ટે 17મી સદીમાં ભારતના આર્યભટ્ટે શૂન્યની શોધ કરીને ત્યારથી એ લોકોને શું આવી? તો કે ક્રાંતિ આવી, બરોબર છે. ઓકે, ડન છે આટલી વસ્તુ. હવે જીરોની શોધ થઈને તો આપણી પાસે જે અવેલેબલ સંખ્યાઓ હતી, અવેલેબલ સંખ્યાઓ એટલે કે જેટલી આપણી પાસે જીરો લગાડતા જેટલી સંખ્યાઓ ઉદ્ભવી, બરોબર છે, એમાં 1 થી લઈને ઘણી બધી સંખ્યાઓ અનંત સુધી. અને આપણે જોયું તો કે ભાઈ પાછળ બી જઈએ છીએ, આપણે 0 થી ડાબી બાજુ પણ જઈએ છીએ અને 0 થી જમણી બાજુ પણ જઈએ છીએ. તો એ આખું નંબર જે બન્યા એ નંબરનું આપણે શું કરશું તો કે ચર્ચા અહીંયા કરશું. તો સૌ પ્રથમ આપણે કોઈ પણ અંક હોય છે, કોઈ પણ અંક, હું અંક કહું છું, અંક અને સંખ્યામાં ફેર, બરોબર છે. અંક કોને હું કહી શકું? કોઈ અંક એટલે કે ભાઈ સિંગલ હોય, અંક એટલે કે સિંગલ હોય, જેમાં 0 આવી જાય, 1 આવી જાય, 2 આવી જાય, ત્યાંથી માંડીને 9 સુધીના, બરોબર છે. આ શું છે તો કે આપણી પાસે સિંગલ અંક છે. આને ડિજિટ કહેવાય. શું કહેવાય તો કે ઇંગ્લિશમાં કહેવાય આને ડિજિટ, બરોબર છે. ત્યાંથી આગળ હું વાત કરું તો કે અંક પછી આવે છે સંખ્યા. સંખ્યા એટલે શું થાય દોસ્તો? સંખ્યા એટલે શું થાય તો કે આ જે અંકો છે એ બે અંકો 2 કરતા વધારે ભેગા થાય, બરોબર છે. માની લો કે આપણે 10 છે, 121 છે, બરોબર છે. એક એક અંક આખા ભેગા થઈને એક આખી સંખ્યામાં પરિણમે, બરોબર છે. એને શું કહેવાય તો કે સંખ્યા કહેવાય. આના પછી એક વસ્તુ આવે છે જેનું નામ છે કિંમત, બરોબર છે, કિંમત. હવે કિંમતથી તમે શું સમજો છો તો કે સાહેબ કિંમત એટલે શું? આપને ક્યાંય ખ્યાલ આવ્યો નહીં. આને કહેવાય વેલ્યુ, આને કહેવાય નંબર્સ, આને કહેવાય ડિજિટ, બરોબર છે. તો કે ભાઈ કિંમત એટલે આપણે ચર્ચા કરીએ, કિંમતને ઇંગ્લિશમાં કહેવાય વેલ્યુ. તો જ્યારે કોઈ પણ સંખ્યાની પાછળ કોઈ એક ચોક્કસ રાશિ લગાવો તમે. રાશિ એટલે હવે માની લો કે હું તમને એમ કહું છું કે ભાઈ તમારે 5 કિલોમીટર ચાલવાનું છે, તો આ શું થઈ ગઈ? કિંમત થઈ. તમારે 5 કિલોમીટર ચાલવાનું છે તો એ શું થઈ ગયું? તો કે કિંમત થઈ ગઈ, બરોબર છે. પછી હું તમને કહું કે તમારે 10 લીટર કોઈ પણ વસ્તુ લેવાની છે તો કે કિંમત થઈ ગઈ, ખાલી 10. હું એક સામાન્ય એક્ઝામ્પલ તમને આપું કે હું તમને એમ કહું કે તમારી પાસે એક છે, બરોબર છે. માની લો કે હું તમને કહું કે તમારી પાસે એક વસ્તુની અંદર આપણે વાત કરીએ કે તમારી પાસે 1 લાખ રૂપિયા છે, બરોબર છે. તો 1 લાખ રૂપિયા હું બોલ્યો તો 1 લાખ રૂપિયા એટલે મેં એને ચોક્કસ એક કિંમત લગાડી. વાહ, શું લગાડ્યું? તો કે રૂપિયા લગાડ્યું. હું તમને ખાલી એમ કહું કે તમારી પાસે 1 લાખ છે તો તમને એટલી મજા ન આવે, પણ હું તમને એમ કહું કે તમારી પાસે 1 લાખ રૂપિયા છે તો તમને વધારે મજા આવે. એટલે ત્યાં રૂપિયા લગાવું છું. હું શું લગાવું છું? તો કે રૂપિયા લગાવું છું. તો એનો મતલબ એવો થાય કે હું કોઈ
કોઈને કોઈ રાશિ એની સંદર્ભમાં લગાવી રહ્યો છું ત્યારે શું થઈ ગયું તો કે કિંમત થઈ ગયું. હવે આટલી અંક છે, સંખ્યા છે, કિંમત છે, રોમન અંક છે, આ બધી વસ્તુ જોયા પછી હવે જ્યારે આની અંદર આપણે વાત કરી બરોબર છે કે આ સામાન્ય હાવ માહિતી હતી બરોબર છે. આની અંદર તમારે એટલા બધા કોઈ પ્રશ્ન નથી આવતા બરોબર છે, પણ હા કિંમત રિલેટેડ પ્રશ્નો આવશે. એ આપણે જોઈએ કેવી રીતે. સૌ પ્રથમ આપણી પાસે કિંમતની અંદર જોવા જઈએ ને તો બે કિંમત અથવા તો વધારે કરતા કિંમતની આપણે અલગ અલગ જરૂરિયાત પડતી હોય છે, પણ આપણે સૌ પ્રથમ જોઈ લઈએ સંખ્યા. શું કામ સંખ્યા? તો કે સંખ્યાના માત્ર ઘણા બધા પ્રકારો હોય છે, એની અંદરના અમુક પ્રકારોની આપણે ચર્ચા કરશું. ઓકે, તો કિંમતની અંદર આપણે જોઈએ તો કે શું છે તો કિંમત આપણી પાસે બે પ્રકારની છે. એક છે વાસ્તવિક કિંમત અને બીજું છે સ્થાન કિંમત. વાસ્તવિક કિંમત અને શું છે બીજું સ્થાન કિંમત બરોબર છે. ઓકે, તો વાસ્તવિક કિંમત કહેતા તમે શું સમજો છો અને સ્થાન કિંમત કહેતા તમે શું સમજો છો? અને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ભાઈ વાસ્તવિક કિંમતને ઇંગ્લિશમાં કહેવાય ફેસ વેલ્યુ. આને કહેવાય શું કહેવાય તો કે પ્લેસ વેલ્યુ અને ફેસ વેલ્યુ. આ બે વસ્તુઓ છે બરોબર છે. હવે આની અંદર આપણે ચર્ચા કરીએ કે ભાઈ સ્થાન કિંમત એટલે શું અને વાસ્તવિક કિંમત એટલે શું. તો હું એક સિમ્પલ તમને ઉદાહરણ આપું. માની લો કે હું કોઈ સંખ્યા લખું છું અહીંયા બરોબર છે. આ મેં એક સંખ્યા લખી બરોબર છે. હવે આની અંદર મેં 7 નો 2 વખત ઉલ્લેખ કરેલો છે, 6 નો 2 વખત ઉલ્લેખ કરેલો છે બરોબર છે. આના સિવાય બીજી કોઈ સંખ્યાનો ઉલ્લેખ કરેલો એક અથવા તો એક કરતા વધારે વાર કરેલો છે. હું એક વસ્તુ તમને કહું, આ 7 મેં અહીંયા લખ્યા છે બરોબર છે, એક 7 મેં અહીંયા લખ્યા છે. હવે 7 ને હું અત્યારે ગમે એ જગ્યાએ લખું પણ 7 ની ઓરિજિનલ વેલ્યુ તો 7 જ રહેવાની છે બરોબર છે. 7 ની ઓરિજિનલ વેલ્યુ કેટલી લેવાની છે તો કે 7. આને તમે આ આંકડાને તમે જોવો એટલે તમારા મનમાં વિચાર આવે કે આ 7 છે. આ આંકડાને તમે જોવો એટલે તમારા મનમાં તરત વિચાર આવે કે આ 7 છે બરોબર છે. એના સિવાય હું તમને વાત કરું 6 ની, આને જોતા તમને તરત જ એવું થાય કે આ 6 છે બરોબર છે. એટલે એનો મતલબ એવો થાય કે કોઈ પણ સંખ્યાની વાસ્તવિક કિંમત છે ને સંખ્યા પોતે જ હોય બરોબર છે. હવે એને સ્થાન હારે કઈ સંબંધ નથી, કારણ કે એનો પ્રકાર તો આખો અલગ છે. સ્થાનનો પ્રકાર કેવો છે આખો અલગ બરોબર છે. અહીંયા તમે જોવો છો જે કોઈ પણ સંખ્યા એની વાસ્તવિક કિંમત હોય એની સંખ્યા પોતે જ થાય બરોબર છે. ઓકે, શું થાય તો કે સંખ્યા પોતે જ થાય. ઓકે, હવે એના પછી આપણે જોઈ લઈએ સ્થાન કિંમત. હવે આ એક આપણી પાસે હેવી મોટી બધી સંખ્યા છે બરોબર છે, બહુ જબરજસ્ત સંખ્યા છે આપણી પાસે. તો સૌ પ્રથમ બધાને ખબર છે જે છેલ્લો અંક હોય એને એકમનો અંક કહેવાય બરોબર છે. છેલ્લેથી બીજો હોય એને દશકનો અંક કહેવાય. એનાથી છેલ્લે તો કે 100 નો અંક કહેવાય. એનાથી તો કે 1000 બરોબર છે. એનાથી પહેલા તો કે 10,000 બરોબર છે. એનાથી પહેલા તો કે લાખ, એનાથી પહેલા તો કે 10 લાખ બરોબર છે. એનાથી પહેલા તો કે કરોડ, એનાથી પહેલા તો કે 10 કરોડ અને પછી શું કહેવાય તો કે અબજ બરોબર છે. આ રીતની જે આખી સિક્વન્સ ફોલો થતી હોય છે. આ જે શું છે તો કે આ બધા જે સંખ્યા કોઈ પણ સ્થાને રહેલી હોય, ક્યાં રહેલી હોય તો કે સંખ્યા કોઈ પણ સ્થાને રહેલી હોય એના પ્રશ્નો તમને આમાંથી પૂછાય. એ તમને વસ્તુ શું છે તો કે જીવનમાં કામ લાગે. તો સૌ પ્રથમ જોયું તમે કે ભાઈ આ સ્થાન. હવે તમે એક વસ્તુ સમજો, સિમ્પલ ઉદાહરણ તરીકે માની લો કે તમે અહીંયા એક જન્મ લ્યો છો પૃથ્વી ઉપર, તો તમે ગમે તે જગ્યાએ જાઓ તો તમે માણસ જ છો. તમે ગમે તે જગ્યાએ જાઓ, તમે ઘરમાં હોય, બહાર હોય, ગમે ત્યાં હોય તો કે તમે શું છો તો કે માણસ. એટલે એ તમારી છે ને વાસ્તવિક કિંમત થઈ. એ શું થઈ તમારી વાસ્તવિક કિંમત. હવે તમે એક વસ્તુ વિચાર કરો, તમે ઘરે છો તો એ તમારા ઘરની અંદર તમારી કિંમત એક ઘરના સભ્ય તરીકેની છે. હવે તમે તમારું સ્થાન ત્યાંથી બદલાવો અને તમારી નોકરીના સ્થળ ઉપર જાઓ તો તમે ત્યાં એક શું કરી રહ્યા છો તો કે તમે તમારી ત્યાં ફરજ બજાવી રહ્યા છો, એઝ અ એમ્પ્લોય છો તમે ત્યાં કંપનીના બરોબર છે. હવે તમે ત્યાંથી માની લો કે પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હોય તો તમે ત્યાં જાઓ તો તમે કોપ છો, પોલીસની અંદર એક નોકરી કરો છો, તમે શું છો એક કોન્સ્ટેબલ છો અથવા તો પીએસઆઈ છો અથવા તો એએસઆઈ છો. ટૂંકમાં તમારું સ્થાન ફરે એમ તમારી કિંમતમાં વેલ્યુમાં અલગ અલગ બદલાવ આવતો જાય, ફેર આવતો જાય બરોબર છે. એ શું છે તમારી સ્થાન કિંમત. ઓકે, હવે હું અહીંયા લખું છું એક ઉદાહરણ. માની લો કે 763, એમાં 6 ની સ્થાન કિંમત આપણે ગોતવી હોય તો કરવાનું શું? છગડો લખવાનો, પાછળ જેટલા ડિજિટ હોય ને એટલા 0 મૂકી દેવાના. માની લો છગડાનો છગડો લખ્યો ને પાછળ 3 છે તો એની કિંમત કેટલી થઈ ગઈ તો કે એ 3 ની જગ્યાએ મૂકી દેવાના 0. બીજી એક આપણે 4 અંકની સંખ્યા લઈએ, 4793
બરાબર. એમાં 7 નીચે હું લીટો કરું તો 7 લખ્યા એમ એની પાછળના જેટલા ડિજિટો એની જગ્યાએ શું મૂકી દેવાનું? તો કે 0 મૂકી દેવાનું. બરાબર છે. આ શું કરું છું ખબર છે? હું એની વાસ્તવિક સ્થાન કિંમત ગોતી રહ્યો છું. હું અહીંયા લખું છું બરાબર. 2 ની નીચે મેં લીટો કર્યો હોય, મારે એની સ્થાન કિંમત ગોતી હોય તો 2 લખવાના, પાછળ જેટલા ડિજિટ હોય ને એટલા 0 મૂકી દેવાના. આ મારે શું થઈ ગયું? તો કે આનું કામ પૂરું થઈ ગયું. બરોબર છે. એટલે વાસ્તવિક કિંમત તમારે ગોતવી હોય, તમારે કેવી રીતે ગોતી શકો? ભાઈ એ આંકડો લખી નાખવાનો, પાછળ જેટલા 0 હોય એ 0 તમારે શું કરી દે, જેટલા આંકડા હોય એટલે તમારે શું મૂકી દેવાના? તો કે 0 મૂકી દેવાના. ઓકે. તકલીફ ક્યાં પડશે? તકલીફ ક્યાં પડશે હું તમને બતાવું. બરોબર છે. તકલીફ ક્યાં પડશે હું તમને બતાવું. બરોબર છે. મેં કોઈ સંખ્યા લખી અહીંયા, છેલ્લો અંક છે. આની જ્યારે તમને સ્થાન કિંમત ગોતવાનું કહે અને વાસ્તવિક કિંમત ગોતવાનું કહે તો બે 9 જ થાય. બરોબર. સ્થાન કિંમત 9 થાય ને વાસ્તવિક કિંમત 9 થાય. પણ ક્યારે? તો કે જ્યારે તમને છેલ્લા ડિજિટનું પૂછ્યું હોય ત્યારે. બરોબર છે. સ્થાન કિંમત શું થઈ જાય? તો કે 9 અને વાસ્તવિક કિંમત. તમને પ્રશ્ન પૂછે એ લોકો કે નીચેના પૈકી કયા સ્થાન ઉપર આવેલી સંખ્યાની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત બંને સરખી થાય? તો પ્રેમથી લખી નાખવાનું કે એકમના સ્થાન ઉપર આવેલી સંખ્યા. બરોબર છે. ઓકે. એનાથી આગળ હું તમને વાત કરું કે અહીંયા આવી રીતે આમ, બરોબર છે, આવી રીતના લખ્યું છે અને આ 0 છે. હવે 0 ની તમને સ્થાન કિંમત ગોતવાનું કે શું ગોતવાનું કે? તો કે 0 ની સ્થાન કિંમત ગોતવાનું કે. એટલે અમુક મિત્રો શું કરે ખબર છે? 0 લખે અને પાછળ છગડો હોય તો 0 લખી નાખે. હવે આ ખરેખર છે ને, આની આપણે પ્રોસેસ કરીએ. અહીંયા જોજો તમે, આ 7 છે, 7 એની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 70,000. બરોબર છે. પછી છે 6, 6 ની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 6,000. પછી 300 ની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 300. અને 0 છે 0, 0 ના ડબલ 0 અને 6 ના 6. બરોબર છે. ખરેખર જો આ વસ્તુમાંથી કાઢી નાખું ને, ડબલ 0 કાઢી નાખો અને સિંગલ 0 માં લઈ લઉં ને, તો એ કિંમતની અંદર બહુ કઈ જાજો ફેરફાર નહીં પડે. બરોબર છે. એટલે કે જ્યારે 0 ની તમને સ્થાન કિંમત ગોતવાની કીધી હોય ને 0 ગમે એ સ્થાન ઉપર હોય, તમારે જવાબની અંદર લખી નાખવાનું ખાલી 0. બરોબર છે. શું લખી નાખવાનું? તો કે જીવનની અંદર ખાલી 0 લખી નાખવાનો. બરોબર છે. એક એક્ઝામ્પલ તમારા મગજમાં યાદ રાખવું પડશે. બરોબર છે. કારણ કે 0 ની સ્થાન કિંમત તમને ગોતવાનું કીધું હોય તો તમે કઈ રીતે કરશો? તો કે આ રીતે કરશો. અને જ્યારે કીધું કે મેં તમને કીધું એમ કે ભાઈ કોઈ પણ સંખ્યા જ્યારે એકમમાં અંકમાં હોય તો એની વાસ્તવિક કિંમત એ થાય ને સ્થાન કિંમત બંને કેવું થાય? તો કે એક જેવું જ થાય. હવે જોતા તમને એવું થયું હશે કે ભાઈ સાહેબ તમે આ જે બતાવ્યું, બરોબર છે, તમે આ જે બતાવ્યું, હવે આવી વસ્તુ તો મેં અત્યાર સુધી પરીક્ષામાં ક્યાંય પૂછતા જોઈ નથી. બરોબર છે. એમાં એવું છે કે તમે આ વસ્તુ જે મેં એક સિમ્પલ બતાવી ને એ તમે ક્યાંય નહીં જોયું. બરોબર છે. પણ આના ઉપરથી જે પરીક્ષાઓમાં દાખલા પૂછાય છે ને એ તમે કોઈને કોઈ જગ્યાએ જોયા હશે. પહેલા તો તમને એટલી ખબર પડી ગઈ તો કે વાસ્તવિક કિંમત એટલે શું. બરોબર છે. પછી ખબર પડી ગઈ સ્થાન કિંમત એટલે શું. બધા વિડીયો જોતા હા બોલી જજો કે ભાઈ હા સાહેબ ખબર પડી ગઈ. સ્થાન કિંમતમાં હુજ પડી ગઈ, વાસ્તવિક કિંમતમાં હુજ પડી ગઈ. બરોબર છે. બેને આપણે બહુ જબરજસ્ત ડિફરન્શિએટ લઈને ગણ્યા. બરોબર. ઓકે. હવે જોઈએ પ્રશ્ન કેવો પૂછે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, હું એક સંખ્યા લઉં છું. આ વસ્તુ છે, આ ટાઈપનો તમને પ્રશ્ન પૂછાય તો કે ભાઈ 3,76,435 ની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમતનો તફાવત શોધો. ઓકે. જો અહીંયા ફોકસ કરજો. આ તફાવત છે ને, તફાવત એનો મિનિંગ થાય બાદબાકી. ત્યાં તમને લોકો સરવાળો બી પૂછી શકે છે. આના સિવાય તમને ગુણાકાર પૂછી શકે છે, પણ લિમિટેડ એની અંદર કે ભાઈ કોઈ પણ છેલ્લા 2 અંકના જ્યારે સ્થાન કિંમત વાસ્તવિક આપી હોય ત્યારે તમને ગુણાકાર પૂછશે. કારણ કે તમારા માટે કેવું થઈ જાય? તો કે સહેલું થઈ જાય. અને ભાગાકાર પૂછવાના ચાન્સીસ 0. કારણ કે બધાને ખબર છે મીંડાવાળી સંખ્યા હોય ને તેને ફરજિયાત 5 વડે જ ભાંગવા પડે અથવા તો 10 વડે ભાંગવા પડે. અને આપણા દાખલાની અંદર ક્યાંય તમને 10 જવાબ નહીં આવે. બરોબર છે. સિંગલ ડિજિટ અથવા તો મોટા ડિજિટની અંદર જ જવાબ આવશે. બરોબર છે. તો મોસ્ટ ઓફ આ તફાવતવાળું ઉદાહરણ આપવાનું કારણ શું? તો કે પરીક્ષાની અંદર
મોસ્ટ ઓફ એ લોકો તફાવત જ પૂછે છે. પછી એ કેન્દ્ર સરકારમાં તમે જાઓ તો એમ કીધું હોય કે ભાઈ તફાવત દેખાઈએ, બરોબર છે. જે હું એસએસસી MTS ની વાત કરું તમને, રેલવે RRB ગ્રુપ ડી ની વાત કરું તમને હું, આના સિવાય હું તમને વાત કરું ઈસિક લાઈફ ઇન્સ્યોરન્સ વાળા એક પરીક્ષા લે છે, IB વાળા એક ACIO ની પરીક્ષા લે છે. આના સિવાય શું કહેવાય આપણે પેલું BSNL અંદર AAO ની ભરતી આવતી છે, હાલ તો બંધ થઈ ગઈ છે, પણ એની અંદર એ લોકો આવા પ્રશ્ન પૂછતા, બરોબર છે. અને આપણી જે ભરતી બોર્ડ છે એની અંદર સામાન્ય લેવલ તો કે ભાઈ ફોરેસ્ટ ખાતાવાળા છે એ લોકો આ પૂછતા હોય, DRDO ની અમુક પરીક્ષા લેવાય MTS લેવલની અથવા તો ગ્રુપ D લેવલની, એની અંદર એ લોકો આવા પ્રશ્ન પૂછતા હોય છે, બરોબર છે. અહીંયા તફાવત એટલે કે બાદ બાકી. હવે સ્થાન કિંમત એટલે શું? તો કે સ્થાન કિંમત એટલે 6 લખવાના, એની પાછળ શું લખવાના? તો કે 3 0 લખવાના. 3 0 લખ્યા પછી તમારે શું કરવાનું? તો કે વાસ્તવિક કિંમત તમે કેટલી છે? તો કે 6. આ બેનો તફાવત કાઢી લેવાનો. તમારો જવાબ શું થઈ જશે? તો કે આ બેની બાદબાકી કરવાની. એટલે કે શું કરો? 6000 માઇનસ 6. બધાને ખબર પડી ગઈ? તો કે 5994. શું થઈ જાય? તો કે 5994. આ બાદબાકી કરવી હેલી પડે. તમને સરવાળો પૂછો ને તો આવી રીતના તમે તરત કરી નાખો, બરોબર છે. એટલે સરવાળા વાળા દાખલા એ લોકો પૂછતા નથી. તમને શું કરશે? મોસ્ટ ઓફ એ લોકો બાદબાકીની અંદર લઈ જશે. આટલી વસ્તુનો ખ્યાલ આવ્યો? ઓકે, બરોબર છે. હવે જો અહીંયા એ લોકો પાસે વેરિએશન છે. તમને જીવનમાં એવો પ્રશ્ન થતો હશે સાહેબ કે મેં બહુ સારી રીતે તૈયારી કરી, સારી રીતે પરીક્ષાની વાંચ્યું, પણ પરીક્ષાની અંદર કંઈક લોકો નવું લઈને જ આવ્યો. એ નવું લઈને શું કામ આવે છે ખબર છે? તો કે એની પાસે અહીંથી છટકવાના ચાન્સીસ છે. આ વાસ્તવિક કિંમત તમે કીધું ને, વાસ્તવિક કિંમત, એનું બીજું નામ છે સ્થૂળ કિંમત. સ્થૂળ કિંમત, બરોબર છે. એટલે જોજો પ્રશ્નની અંદર, આ પ્રશ્નની અંદર વાસ્તવિક કિંમત જગ્યાએ એ લોકો શું વાપરશે? તો કે સ્થૂળ કિંમત શબ્દ વાપરશે. શું વાપરશે? તો કે સ્થૂળ કિંમત શબ્દ વાપરશે. એટલે જેને ખબર ન હોય ને એ તો પેલા મૂંઝાઈ જ જાય કે સ્થૂળ ને આમાં સાહેબ આની અંદર આ છે ને આ લોકોએ સ્પેલિંગ અથવા તો લખવાની અંદર મિસ્ટેક કરી છે, બરોબર છે. આની શું છે? છાપ કામની અંદર ભૂલ છે, બરોબર છે. બાકી એ ખરેખર સ્થાન કિંમતનું જ કહે, પણ ના એવું નથી દોસ્ત, બરોબર છે. વાસ્તવિક કિંમતનું બીજું નામ સ્થૂળ કિંમત છે. બહુ નજીકના શબ્દ છે, જોજો. સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. સ્થૂળ કિંમત પછી એનું બીજું નામ છે એ લોકોએ વાપર્યું છે જેનું નામ છે મૂળ સ્થૂળ. શું વાપર્યું છે જીવનમાં? એ લોકોએ મૂળ સ્થૂળ, બરોબર છે. અને મૂળ સ્થૂળ હજી એક શબ્દ એ લોકો વાપરે છે જેનું નામ છે દાર્શનિક કિંમત. કઈ કિંમત વાપરે છે? તો કે દાર્શનિક કિંમત, બરોબર છે. આ હું કાંઈ હવાબાજી નથી કરતો. આ બધા શબ્દો છે ને એ પાઠ્યપુસ્તકની અંદર બહુ સારી રીતે લખેલા છે, પણ તમારે એની અંદરથી કટકે વાંચવું ન હોય તો તમે શું કરી શકો છો? અહીંથી આ વસ્તુ ઉપાડી શકો છો, બરોબર છે. તો વાસ્તવિક કિંમતની અંદર મેં તમને પૂરેપૂરી વસ્તુ બતાવી કે ભાઈ એની અંદર તમારી પાસે શું વેરિએશન છે. સ્થાન કિંમતની અંદર તમને બતાવી. ભાઈ જો હવે અમુક પ્રશ્ન આવું કરે, સાહેબ આના 3 નામ છે તો સ્થાન કિંમતના કઈ બીજા નામ નથી, તો ભાઈ સ્થાન કિંમતનું કોઈ બીજું નામ નથી. સ્થાન કિંમતનું એક જ માત્ર નામ છે, એ સ્થાન કિંમત, બરોબર. ઇંગ્લિશમાં નામ યાદ રાખવા, ફેસ વેલ્યુ અને પ્લેસ વેલ્યુ. સ્થૂળ કિંમત, મૂળ સ્થૂળ, દાર્શનિક કિંમત, બરોબર છે. પ્રશ્ન તમને આ રીતનો પૂછાય છે અને ભાઈ 99% ચાન્સીસ કે એ લોકો તમને તફાવત વાળો પ્રશ્ન પૂછે. મોસ્ટ ઓફ એ લોકો બાદબાકી વાળા તમને પ્રશ્નો પૂછશે, બરોબર છે. એની પહેલા જ્યારે આપણે વાત કરી તો ભાઈ અંક, ડિજિટ, સંખ્યા, રોમન અંકની વાત કરી સંખ્યા પદ્ધતિની અંદર, બરોબર. હવે ત્યાંથી આપણે આગળ વાત કરીએ, બરોબર છે. તમને મેં કિંમતની વાત કરી તો એની અંદર હજી એક ચર્ચા હું કરી દઉં કે તમે 1 માર્ક ત્યાંથી કમાઈ શકો છો. એ 1 માર્ક છે તમારો એસા એકમ. એસા એકમ, બરોબર છે. એ રાશિની આપણે વાત આવી એટલે હું તમને સાથે સાથે બતાવી દઉં કે ભાઈ એસા એકમ. તો કે ભાઈ એની અંદર હું વાત કરું તો કે સમયનો એસા એકમ શું? માન્ય એકમ. તો સમયનો એસા એકમ સેકન્ડ છે, બરોબર છે. હવે આપણી પાસે ભારત અથવા તો વિશ્વ પાસે 7 એસા એકમ છે, એ તમારે પાકા કરી લેવાના. મોસ્ટ ઓફ ભરતી પરીક્ષાઓની અંદર આ લોકો આના પ્રશ્નો પૂછતા હોય કે ભાઈ જ્યોતિની તીવ્રતા શેમાં મપાય? તો કે જ્યોતિની તીવ્રતા મપાય કેન્ડેલામાં. શેમાં મપાય? તો કે કેન્ડેલાની અંદર. આ રીતના જે પ્રશ્નો છે એ તમને પૂછતા હોય છે, બરોબર છે. હવે ત્યાંથી આપણે આગળ વાત કરી ભાઈ કિંમતની, અહીંયા વાત ચર્ચા આખી પૂરી થઈ ગઈ. કિંમત પછી હવે આપણે આવશું સંખ્યા ઉપર. સંખ્યાઓ, બરોબર છે. આપણી પાસે શું છે? તો કે સંખ્યાઓ જીવનમાં. જોજો ભાઈ અહીંયા ખાસ સંખ્યાઓ શું છે આપણી પાસે? તો કે કેટલી પ્રકારની આપણી પાસે સંખ્યાઓ છે? સંખ્યાના મૂળ આપણી પાસે 2 પ્રકાર છે. એક છે આપણી પાસે કાલ્પનિક સંખ્યાઓ, બરોબર છે. અને આપણી પાસે બીજું નામ છે જેનું નામ છે વાસ્તવિક. આ હું સંખ્યાની વાત કરું છું દોસ્તો, કિંમતની વાત કરતો નથી. આપણી પાસે 2 પ્રકારની છે, કાલ્પનિક સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ, બરોબર છે. કાલ્પનિક સંખ્યાઓની અંદર આને કોમ્પ્લેક્સ નંબર એ કહેવાય, બરોબર છે, કે જે ખરેખર આપણી પાસે હોતી જ નથી, બરોબર છે. આપણે ખાલી કલ્પના કરી શકીએ,
બરોબર છે, કે પેલું હોય છે, બીજું હોય છે, ત્રીજું હોય છે, પણ ખરેખર રિયલ લાઈફમાં એવું કાંઈ હોતું નથી. બરોબર, અમુકને જીવનમાં એવું થતું હેરી પોટર જેવી છડી હોય તો આપણું જીવન સક્સેસ થઈ જાય, પણ એવું કાંઈ હોતું નથી. મહેનતનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી. બરોબર છે. તો કે કાલ્પનિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યા? તો કે કાલ્પનિક સંખ્યાની અંદર માત્ર ને માત્ર એવી સંખ્યાઓનો સમાવેશ થાય કે જે ખરેખર ગણિતની અંદર ક્યાંય ઉપયોગમાં નથી. સામાન્ય આપણે એની વ્યાખ્યા કહેવા જઈએ તો કંઈક આવી થાય એની વ્યાખ્યા, કે ભાઈ સંખ્યા રેખા પર દર્શાવી ન શકાય. શું કરી ન શકાય? તો કે સંખ્યા રેખા ઉપર દર્શાવી ન શકાય એવી સંખ્યાને કહેવાય કાલ્પનિક સંખ્યા. કાલ્પનિક સંખ્યાનું બીજું નામ છે સંકર સંખ્યાઓ. બરાબર છે, સંકર સંખ્યાઓ. અને આને શેના વડે? તો કે સ્મોલ સી વડે, કોમ્પ્લેક્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એક બીજું આનું નિશાન છે સ્મોલ આઈ. બરોબર છે. તો કે આના વડે કાલ્પનિક સંખ્યાને દર્શાવવામાં આવે છે. એક માર્ક તમારો અહીંથી થઈ જાય કે સંખ્યા રેખા પર દર્શાવી ન શકાય એવી સંખ્યાને કહેવાય કાલ્પનિક. કાલ્પનિક સંખ્યાનું બીજું નામ સંકર સંખ્યાઓ. સંકર સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લેક્સ નંબર. સ્મોલ સી વડે દર્શાવી શકાય અને સ્મોલ આઈ વડે. ઇન્ફાઇનાઇટ કેવું કંઈક આને કહેવાય છે, એ મને પ્રોપર ખ્યાલ નથી, પણ આઈ વડે તમે એને દર્શાવી શકો. આ છે વાસ્તવિક કિંમત. વાસ્તવિક કિંમતને તમે દર્શાવી શકો છો આર વડે. શેના વડે દર્શાવી શકો છો? આર વડે. બરોબર છે. આર એટલે રિયલ નંબર. તમે શેના વડે દર્શાવો? તો કે આર વડે. વાસ્તવિક સંખ્યા એટલે શું? ખરેખર વાસ્તવિક સંખ્યાનો કોઈ પ્રોપર નામ નથી, પણ હવે આપણે જોઈએ કે ભાઈ એની અંદર શું આવે. બે પ્રકાર, એક છે સમય અને બીજું છે અસમય. બરોબર છે. આને દર્શાવવાનો આવે છે સ્મોલ ક્યુ વડે. શેના વડે દર્શાવાય છે? સ્મોલ ક્યુ વડે. સમય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ? બરોબર છે. સામાન્ય રીતે જોવા જઈએ તો સમય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે ભાઈ અંશ છેદમાં લખી શકાય. સમય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ? તો કે અંશ છેદમાં લખી શકાય એવી. બરોબર છે. હું તમને બતાવું કે ભાઈ કોઈ પણ સંખ્યા મેં લીધી કે ભાઈ હું લખું છું અહીંયા 1. બરોબર છે. તો 1ના છેદમાં હું 1 લખી શકું? તો કે સમય સંખ્યા થઈ. હું લખું છું -3, આના છેદમાં હું 1 લખી શકું? તો કે હા, સમય સંખ્યા થઈ. હું લખું છું 24/9, બરોબર છે, સમય સંખ્યા થઈ. હું લખું છું 0.03, તો આ કેવી સંખ્યા થઈ જાય? તો કે સમય સંખ્યા થઈ જાય. આ કેવી સંખ્યા થઈ જાય? તો કે સમય સંખ્યા થઈ જાય. બરોબર છે. ક્યારે? તો કે આ આપણે નીકાળીએ. આને કાઢીએ એટલે શું થઈ જાય? 3 ના છેદમાં શું થઈ જાય? તો કે 0. આ બી કેવી થઈ જાય? તો કે સમય સંખ્યા. એટલે ટૂંકમાં અંશ છેદમાં જે સંખ્યાને લખી શકાય એ સંખ્યાને બધીને શું કહેશું? આપણે સમય સંખ્યા કહેશું. તો કે સાહેબ ઉભા રહો. બરોબર છે. બધી સંખ્યા છે એના છેદમાં હું એક શું લગાવી શકીશ? તો કે નીચે છેદમાં 1 તો લગાવી જ શકીશ. તો અસમય એટલે શું? અસમય એટલે શું થાય મને કહી દો. તો સમયની અંદર મારે બહુ પડવાની જરૂર નથી. તો સમજો ભાઈ, સમયની અંદર મેં તમને કીધું કે ભાઈ p ના છેદમાં q ફોર્મમાં લખી શકાય, એટલે કે અંશ છેદમાં લખી શકાય. એને કેવી સંખ્યા કહેવાય? તો કે સમય સંખ્યા કહેવાય. અસમય એટલે કેવી? કે ભાઈ અસમય એટલે એવી સંખ્યાઓ કે જેને અંશ છેદમાં લખી શકાય નહીં. ઓકે સાહેબ, જોક્સ કર્યો. અંશ છેદમાં લખી ન શકાય તો અમને ખબર હતી, લખી શકાય તો સમય થાય, ન લખી શકાય તો અસમય. હવે એક વાત હું તમને કહું કે જ્યારે છે ને, જ્યારે કોઈ પણ સંખ્યા અનંત સુધી જતી હોય, અનંત એટલે એ બી પોઈન્ટ પછી, જો હું તમને એક એક્ઝામ્પલ તરીકે બતાવું કે ભાઈ આપણે વાત કરીએ આની 0.03 બરોબર છે. આ વસ્તુ છે તો શું છે? તો કે 0.0333 ને ક્યાં સુધી જાય છે? તો કે અનંત સુધી જાય છે. મીન્સ આની કોઈ ચોક્કસ વેલ્યુ તમને ખબર નથી. શું છે? કોઈ ચોક્કસ વેલ્યુ ખબર નથી, શાંત નથી, આખો આમ ટૂંકમાં કન્ટિન્યુઅસ હાઈલી જ જાય છે. બરોબર છે. એનું એક મોસ્ટ એક્ઝામ્પલ હું તમને આપી દઉં. એ છે 22/7. આને કહેશું તમે પાઈ. પાઈની કિંમત થાય 3.14, પણ એવું હોતું નથી, ફિક્સ નથી હોતું. ક્યાં સુધી જાય છે? અનંત સુધી જાય છે. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરોબર છે સાહેબ. તો આ 22/7 તો લખાણા, તો આ કેમ અસમય છે? હવે દોસ્તો આ જે કિંમત છે ને, આ જે કિંમત એ આપણી ધારેલી કિંમત છે. કેવી કિંમત છે? ધારેલી કિંમત છે. આપણે કોઈ પાઈ એવું નહોતું કીધું જીવનમાં કે મારી આ કિંમત છે. આપણે શું કરી ખબર છે? ધારી લીધું. કેમ? તો કે એની કિંમત હતી 3.14, પછી કન્ટિન્યુઅસ હાઈલી જતી હતી. એ પાછી કેવી ખબર છે? આની અંદર તમે વિચારજો, આની અંદર તમે વિચારજો કે આ તગડો એકલો ખાલી રિપીટ થાય છે. આની અંદર તો કોઈ એવી સંખ્યા હશે, માની લો એક્ઝામ્પલ તરીકે લખું છું 72, 64, 35, 97, 52. આ જે સંખ્યા છે ને, પ્રોપર એને અસમય સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? તો કે હારામાં હારી ચોખવટ ભરી અસમય સંખ્યા કહેવાય. કારણ કે એકો આંકડો જોવો તમે,
એકો આંકડો માપે મેળે નથી, બધે અલગ અલગ આંકડાઓ છે, અનંત સુધી જતી હોય. આ આવી જ્યારે સંખ્યા હોય ને આના છેદમાં તમે એકડો ન મૂકી શકો. શું ન મૂકી શકો? એકડો મૂકી શકો નહીં. એટલે આ બધી સંખ્યાઓ કેવી થશે? તો કે અસમય સંખ્યાઓ થશે. એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ યાદ રાખવાની કે અસમય સંખ્યાનું એક્ઝામ્પલ તરીકે પાય. આ પ્રશ્ન જ પૂછાય. પાય એ ખાલી જગ્યા સંખ્યા છે, તો કે અસમય સંખ્યાઓ છે. બરોબર છે. આનાથી આપણે આગળ ચર્ચા વધીએ તો કે ભાઈ અસમય એટલે કે સોરી સમયના કેટલા પ્રકાર? તો કે સમયના બે પ્રકાર. એક છે પૂર્ણાંક અને એક છે અપૂર્ણાંક. પૂર્ણાંકમાં જતા પહેલા આપણે અપૂર્ણાંક ઉપર થોડોક ભાર દઈએ. તો અપૂર્ણાંકની અંદર જોઈએ અપૂર્ણાંકમાં કેટલા પ્રકાર છે આપણી પાસે? તો કે અપૂર્ણાંકની અંદર એક આપણો પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક, પછી આપણી પાસે છે અશુદ્ધ, પછી આપણી પાસે છે સમછેદી, પછી છે આપણી પાસે છે વિષમછેદી, પછી આપણી પાસે શું છે? તો કે આપણી પાસે છે મિશ્ર, અને મિશ્ર પછી આપણી પાસે છે દશાંશ. જો ભાઈ આ વસ્તુ છે ને મેક્સિમમ તમને 2 માર્ક જેટલું તો અપાવશે જ. શું અપાવશે? 2 માર્ક્સ તો તમને અપાવશે જ. પણ આના સિવાયની જે બીજા બધા ચેપ્ટર છે એની અંદર ઘણી બધી જગ્યાએ તમને કામ લાગશે. બરોબર છે. શુદ્ધ છે, અશુદ્ધ છે, સમછેદી, વિષમછેદી, મિશ્ર અને દશાંશ. બરોબર છે. આને આપણે શું કરીએ? તો કે પ્રકાર વાઇઝ સમજીએ. બરોબર છે. આને શું કરીએ? આપણે પ્રકાર વાઇઝ સમજીએ. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? એક જ વસ્તુ યાદ રાખવાની કે જેનો અંશ નાનો હોય. શું હોય છે? અંશ નાનો હોય અને છેદ શું હોય? તો કે મોટો હોય. આને શું કહેવાય? તો કે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. બરોબર છે. આને શું કહેવાય? તો કે જીવનમાં શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. આને બીજો તો અશુદ્ધની અંદર બધાને ખબર હશે શું હશે? અશુદ્ધની અંદર ઊંધું હોય. શું છે? તો કે અંશ મોટો થઈ જાય. અંશ શું થઈ જાય? તો કે મોટો થઈ જાય અને છેદ શું થઈ જાય? તો કે નાનો. શું થઈ જાય? તો કે જીવનમાં છેદ નાનો. હવે ઓકે, શું કામ શુદ્ધ અને શું કામ અશુદ્ધ એ આપણે જોઈએ. માની લો કે હું કોઈ લખું છું 2/7 અને એ જ વસ્તુ હું લખું છું 7/2. શું લખું છું જીવનમાં? 7/2. હવે પ્રોપર જોજો અહીંયા. હવે આનો જ્યારે હું ભાગાકાર કરીશ ને ત્યારે હંમેશા મારે 0 પોઈન્ટ પછીથી ચાલુ થશે. બરોબર છે. જે બેઝિક વસ્તુઓ છે જેથી હું ભાગાકાર કરી શકું એ હંમેશા 0 જ હશે. એનાથી 0 થી મોટી કોઈ વેલ્યુ નથી હોતી. જો 0 થી મોટી કોઈ વેલ્યુ હશે ને તો એ શું થઈ જશે? અશુદ્ધ થઈ જશે. બતાવું તમને હું. આ હું કરું છું અહીંયા છે 2 અને આનો છે 7. મેં આ સાચું લખ્યું છે. અહીંયા 0 લખું, પોઈન્ટ લગાવું ને એટલે 1 પોઈન્ટ લગાવું ને હું, જ્યારે હું 1 પોઈન્ટ લગાવું ત્યારે એ વસ્તુ મને 2 વખત 0 મૂકવા દે. કેટલી વખત 0 મૂકવા દે? તો કે 2. એકવાર મેં મૂક્યો 7 દુ 14. બરોબર છે. કેટલા વધ્યા? 6. હજી એક 0 મૂકી શકો. હવે તમે એક પોઈન્ટ મૂક્યો હોય તો હવે તમે 0 આના વધારે મૂકી શકો નહીં. 7 દુ 27, 7 8 56. અહીંયા 4 આવ્યું. હવે તમે સમજો આ 0.28 તમારો જવાબ આવ્યો. બરોબર છે. હંમેશા છે ને 0 પોઈન્ટથી જ શરૂઆત થતી હશે. 0 કરતા મોટી કોઈ પણ સંખ્યા હોય તો એ અશુદ્ધ થઈ જશે. બરોબર છે. એની અંદર તમે જોવો અવડું તો કે આ 2 તેરી 6. એક વધ્યો, પોઈન્ટ મૂક્યો 0, 2 5 10. 3.5 જવાબ આવ્યો. 3.5 જવાબ આવ્યો. બરોબર છે. આની જે આગળનો જે અંક છે ને પોઈન્ટ પેલાનો હંમેશા 0 કરતા મોટો જ હોય. એટલે એ શું થઈ જાય છે? તો કે અશુદ્ધ થઈ જાય છે. સિમ્પલ યાદ રાખો કે અંશ નાનો છેદ મોટો તો કેવો થઈ જાય? તો કે શુદ્ધ. અંશ મોટો અને છેદ નાનો તો કેવો થઈ જાય? તો કે અશુદ્ધ. આના પછી આપણે વાત કરીએ આગળ. આ ભાઈ તમારે જ્યારે લખવાનું થાય અથવા તો સમજવાનું થાય તો આ રિપીટ કરીને જોઈ લેવું અથવા તો પુશ કરીને જોઈ લો. બરોબર છે. આપણે અહીંયા એક જ ઉદ્દેશ્ય છે કે થોડાકની અંદર જાજુ આપવું. બરોબર છે કે ભાઈ સામાન્ય વસ્તુ છે ભાઈ, આને સમજતા બહુ કઈ જાજી વાર લાગે નહીં. બરોબર છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો કે સમછેદી અને વિષમછેદી. અને શું વાત કરીએ તો કે વિષમછેદી. બરોબર છે. ભાઈ અહીંયા છે ને સમછેદી અને વિષમછેદી જ્યારે સાબિત કરવાનું આવે ને ત્યારે તમારી પાસે મેક્સિમમ 2 અપૂર્ણાંક હોવા જરૂરી છે. શું હોવા જરૂરી છે? તો કે 2 અપૂર્ણાંક હોવા જરૂરી છે. બરોબર છે. આ પહેલો અપૂર્ણાંક અને બીજો અપૂર્ણાંક. બરોબર છે. મને ખબર છે અહીંયા ભાંગી શકાય છે પણ તો કે નહીં, આપણે શું એક શુદ્ધ લીધો ને એક અશુદ્ધ લીધો. બેના છેદ સરખા એટલે 2 સમછેદી અપૂર્ણાંક થઈ જાય. વિષમછેદી એટલે આપણે જોઈએ કેવું તો કે બેના છેદ અલગ છે એટલે કેવા થઈ જાય? તો કે વિષમછેદી અપૂર્ણાંક થઈ જાય. વાસ્તવિક સંખ્યા છે ને, વાસ્તવિક સંખ્યા એ બધા પ્રકારની વાસ્તવિક સંખ્યાને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો.
બરોબર છે. બધા પ્રકારની વાસ્તવિક સંખ્યાને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો. સમય સંખ્યાને દર્શાવી શકો સંખ્યા રેખા ઉપર, અસમયને દર્શાવી શકો, આપણે શું કહેવાય જોયું પૂર્ણાંક સંખ્યાને દર્શાવી શકો, અપૂર્ણાંક સંખ્યાને તમે દર્શાવી શકો. બરોબર છે. પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાની અંદર એટલો તફાવત છે કે પૂર્ણાંક સંખ્યા છે ને તમારી પાસે પૂરેપૂરા ફોર્મેટમાં હોય, કાપેલી કૂટેલી ન હોય. બરોબર છે. પૂર્ણાંક એટલે કે પૂર્ણ સંખ્યા એક્ઝેક્ટ. બરોબર છે. આપણે જોઈએ તો કે આ 4 છે ને 4 પૂર્ણાંક સંખ્યા છે. બરોબર, પૂરેપૂરી સંખ્યા હોય. આ જો તમે અધકચરું હોય. બરોબર છે. હવે એક આપણે જોઈએ 4.5 છે. હવે આને તમે એક્ઝેક્ટ 4 ન કહી શકો ને એક્ઝેક્ટ 5 ન કહી શકો, બેયનું અધવચારે કહી શકો. બરોબર છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય ને હંમેશા તમારી પાસે કેવી હોય તો કે પૂરેપૂરી. આ સમછેદી અને વિષમછેદીની વાત કરી, છેદ સરખા હોય, શું હોય છેદ સરખા હોય તો એ સમછેદી થઈ જાય, છેદ અલગ અલગ હોય તો કેવી થઈ જાય તો કે વિષમછેદી થઈ જાય. બરોબર છે. આના પછી આપણે જોઈએ છીએ દશાંશ. દશાંશ એટલે બીજું કાંઈ નથી, એને તમે આપણે પેલું ઓલું શું કહેવાય શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક અથવા તો બીજા કોઈ અપૂર્ણાંકમાં જ્યારે કન્વર્ટ કરો ને ત્યારે તમારી પાસે શેના ફોર્મેટમાં આવી જાય છે તો કે દશાંશના ફોર્મેટમાં આવી જાય છે. બરોબર છે. બધાને ખબર હશે, હું કાંઈ બહુ જાજી ચર્ચા કરવા માંગતો નથી. પોઈન્ટ કાઢવું હોય તો પોઈન્ટ પછી જેટલા ડિજિટ હોય ને એના છેદમાં આપણે શું કરી દેવાના તો કે 10 તરીકે લખી લેવાના. બરોબર છે. 0 પછી એક સંખ્યા છે તો છેદમાં શું આવે 10. ઓકે. પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે તો પોઈન્ટ પછી કેટલા 0 આવે તો કે 2 0 મીન્સ છેલ્લે છેદમાં કેટલા આવે તો કે 100. બરોબર છે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 3 સંખ્યા છે તો કે ચોગડો લખવાનો અને પાછળ કેટલા મૂકી દેવાના તો કે છેદમાં 3 મીંડા આપણે મૂકી દેવાના. આ રીતના જે પ્રશ્નો છે એ તમને શેની અંદર આવશે દશાંશની અંદર આવશે. અપૂર્ણાંકની અંદર જે મોટી મોટી વાતો છે એ આપણે થોડીક શું કરશું અપૂર્ણાંક જ્યારે ભણશું ત્યારે તમને બતાવી દેશું. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને આના સિવાય હું તમને કહું તો કે જે અપૂર્ણાંકની ચડતા ઉતરતા ક્રમની ગોઠવણીઓ છે એ આપણે શું કરશું અહીંયા જોશું. હવે આપણે જે અપૂર્ણાંકની અંદર શુદ્ધ અશુદ્ધની વાત કરી, સમછેદી વિષમછેદીની વાત કરી અને ત્યારબાદ આપણે વાત કરી છે નહીં તો કે દશાંશ વાળી. દશાંશ પછી આપણે મિશ્રમાં આવી જઈએ. શેની અંદર આવી જાય મિશ્રમાં આવી જાય. આ મિશ્રની અંદરથી તમને એક પ્રશ્ન પૂછાય છે. બરાબર છે. શું પ્રશ્ન પૂછાય છે આપણે પછી જોશું. તો કે આની અંદર કેવું હોય છે ખબર છે, એક પૂર્ણાંક હોય ને એક અપૂર્ણાંક હોય. જો આ એક પૂર્ણાંક છે. બરોબર છે. આ કેવો થઈ ગયો તો કે અપૂર્ણાંક થઈ ગયો. બરોબર છે. આ બેયનું મિશ્રણ હોય ને એને આપણે શું કહીશું તો કે મિશ્ર અપૂર્ણાંક. હવે આને કન્વર્ટેબલ કરવું હોય તો શું કરવું પડે ખબર છે, આ 12 ગુણ્યા 7 આનો જે જવાબ આવે એનો સરવાળો તમારે એક હારે કરવાનો. એટલે આવી રીતના 12 સત્તા 84, 84 ની અંદર એક નાખો એટલે કે 85 અને છેદમાં તો 12 આવે ને આવે. બરોબર છે. છેદમાં જે હોય એઝ ઇટ ઇઝ રે ને રે. આને પાછું આ અપૂર્ણાંકને તમે ઓલી રીતે કન્વર્ટ કરો તો કંઈક આવી રીતે લખાય. બરોબર છે. 85 ભાગ્યા 12. બરોબર છે. 12 સત્તા 84, એક શેષ વધી, ભાગફળ લખવાનું, શેષ લખવાનું અને આ છેદના 12 હોય એઝ ઇટ ઇઝ રે ને રે. એટલે પાછી આપણે જે હતા ત્યાં આવી ગયા. બરોબર છે. મિશ્ર અપૂર્ણાંકમાં તમને એ પ્રશ્ન પૂછાય કે જ્યારે મિશ્ર અપૂર્ણાંકને તમે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો છો ત્યારે હંમેશાને માટે તમારો જવાબ અશુદ્ધ અપૂર્ણાંકમાં જ આવશે. કેમાં આવશે તો કે અશુદ્ધ અપૂર્ણાંકમાં જ આવશે. તમારી પાસે આ જે કોઈ પણ મિશ્ર અપૂર્ણાંક હોય છે એને તમે ખાલી અપૂર્ણાંકમાં સામાન્ય અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા જશો તો તમારો જવાબ હંમેશાને માટે અશુદ્ધ અપૂર્ણાંક જ આવશે. બરોબર છે. આના સિવાયનો શુદ્ધ અપૂર્ણાંક કોઈ દી આમાં બને નહીં, કારણ કે મિશ્ર છે, મિક્સ થઈને હાઇબ્રિડ વસ્તુ છે. બરોબર છે. એના માટે તમને અહીંયા મેં ખ્યાલ આપ્યો. કોઈક પ્રશ્ન પૂછાય ખાલી જગ્યામાં તમારે શું કરી દેવાનું આવી રીતે બતાવી દેવાનું. બરોબર. બરોબર છે. આ વસ્તુ આપણે શું જોઈ લીધી તો કે ચર્ચા કરી લીધી. પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે જોઈએ તો કે ભાઈ એક હું વસ્તુ અહીંયા જો લખું છું, એક આપણી પાસે પૂર્ણાંકની અંદર ધન પૂર્ણાંક છે, ઋણ પૂર્ણાંક છે અને શૂન્ય છે. બરોબર છે. શૂન્યની શોધની મેં વાત કરી તો કે ભાઈ એ શું છે તો કે 17મી સદીમાં થઈ હતી એટલે આપણે એને પૂર્ણાંકમાં ગણવા માંડ્યા છીએ. બરોબર છે. પૂર્ણાંકની અંદર આપણે જોઈએ ધન પૂર્ણાંક તો કે ભાઈ સંખ્યા રેખા છે ને સંખ્યા રેખા એના ઉપરથી નક્કી થાય. ભાઈ સંખ્યા રેખા ઉપર 0 થી ડાબી બાજુ જે સંખ્યા બતાવાય ને એ બધી ઋણ સંખ્યા હોય. કેવી સંખ્યા હોય તો કે જીવનમાં ઋણ સંખ્યાઓ. આ બાજુ જે બધી સંખ્યા લખાય ને જમણી બાજુ હંમેશા કેવી સંખ્યા હોય તો કે ધન પૂર્ણાંક હોય. બરોબર છે. સંખ્યા રેખા ઉપર 0 થી ડાબી બાજુ જે દર્શાવાય હંમેશા ઋણ સંખ્યાઓ હોય છે અને 0 થી હંમેશા જમણી બાજુ જે દર્શાવે બધી કેવી પૂર્ણાંક હોય છે તો કે જીવનમાં ધન પૂર્ણાંક હોય છે. સંખ્યા રેખા ઉપર આખી ચર્ચા આપણે કરવાની થતી હોય છે. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. આ શૂન્યને આપણે પૂર્ણાંકની અંદર ગણી લઈએ છીએ. બરોબર છે. પણ એક્ઝેક્ટ તો એ તટસ્થ સંખ્યા છે અથવા તો વિશિષ્ટ સંખ્યા છે. બરોબર છે. ધન પૂર્ણાંક પછી આપણે વાત કરીએ ધન પૂર્ણાંકના આપણી પાસે બે પ્રકાર છે. એક છે પૂર્ણ સંખ્યાઓ, આને કહેવાય હોલ નંબર્સ,
અને એક છે આપણી પાસે શું તો કે પ્રાકૃતિક. કેવું તો કે જીવનમાં પ્રાકૃતિક એટલે કે નેચરલ નંબર. ઓકે, આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા. ઓકે, બેની અંદર સાહેબ તફાવત શું તો કે ભાઈ પૂર્ણ સંખ્યાઓ છે ને 0 1 2 3 4 આવી રીતના અનંત સુધી, બરોબર છે. અને પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો કે 1 2 3 4 ને ક્યાં સુધી તો કે અનંત સુધી. ઓકે સાહેબ, તો આ બેયને જોતા મેં એટલું જોયું કે સાહેબ એક 0 1 જ અહીંયા પૂર્ણમાં વધારે આવે છે. એવું શું કામ તો કે પ્રાકૃતિક આપણે જોયું તો પ્રાકૃતિકને આપણે કહેશું નેચરલ નંબર, જે આપણે ડાયરેક્ટ કુદરત દ્વારા પ્રાપ્ત થતા હોય. પણ 0 ની શોધ તો આપણે કરેલી છે, મનુષ્યએ કરેલી છે, આર્યભટ્ટે કરેલી છે. તો એ 0 ની શોધ જો કરી હોય તો એ મનુષ્ય દ્વારા ઉત્પન્ન થયેલું છે, એનો મતલબ કે એ નેચરલ નથી. એટલે નેચરલ નંબરની અંદર 0 નો સમાવેશ થતો નથી. 0 નો સમાવેશ થાય છે પૂર્ણ સંખ્યાની અંદર. ઓકે, તો પેલો પ્રશ્ન તમને પૂર્ણ અને પ્રાકૃતિકમાંથી એવો પૂછાય કે જ્યાં તમને રકમ આપવાની જરૂર ન પડે, ખાલી એટલું પૂછે કે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાનો તફાવત, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાનો તફાવત શું થાય એ બતાવો મને. તો તમારે એને કહી દેવાનું કે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાનો તફાવત થાય 0. કારણ કે જોયું હોલ નંબરની અંદર શરૂઆત થાય છે 0 1 2 3 4 થી લઈને આપણે અનંત સુધી, અને નેચરલ નંબરની આપણે શરૂઆત કરશું 1 2 3 4 ક્યાં સુધી તો કે 0. હવે 1 થી આખું ઉડાડી દો, આ ઉડાડી દો, તમારી પાસે વધ્યું ખાલી 0. એટલે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો તફાવત કેટલો થાય તો કે 0 થાય. બરોબર છે, આ એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આના સિવાય તમને એવું પૂછે, જો હું અહીંયા જે રકમની ચર્ચાઓ કરું છું ને મિત્રો, એ તમને એટલે કરું છું કે ભાઈ આ પ્રશ્નો તમને પૂછે ને તો એની અંદર તમને આંકડા આપવા ન પડે. એ લોકોએ આંકડા ન આપવા પડે ને તોય તમારો જવાબ આંકડામાં જ આવે. એટલે આ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. બરોબર છે. હું તમને બીજી વસ્તુ એક બતાવું કે ભાઈ નાનામાં નાની ધન પૂર્ણાંક અને મોટામાં મોટી ઋણ પૂર્ણાંક. પછી અહીંયા તમને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ગમે વસ્તુ આપેલી હોય, એનાથી ડઝન્ટ મેટર આપણે. બરોબર છે. નાનામાં નાની ધન પૂર્ણાંક બધાને ખબર છે, નાનામાં નાની ધન પૂર્ણાંક થશે 1. શું થશે? 1. અને મોટામાં મોટી ઋણ પૂર્ણાંક થશે -1. બરોબર છે. જેમ આપણે જોયું ને કે ભાઈ -2 નાના, એના કરતા મોટા -1, -3 કરતા આ નાનું, -4 નાના, -5 નાના. બરોબર છે. અને જ્યારે આમાં જોઈએ તો કે 1 એના કરતા 2 મોટા, 3 મોટા, 4 મોટા, 5 મોટા, 6 આ મોટી સંખ્યાઓ છે. અને આ શું થતી જાય છે? આમ જતા નાની સંખ્યાઓ થઈ જાય. હવે નાનામાં નાની ધન પૂર્ણાંક એટલે લખ્યા આપણે 1, અને મોટામાં મોટી ઋણ પૂર્ણાંક એટલે લખ્યા -1. બરોબર છે. હવે આનો તમને સરવાળો કરવાનો કે માની લો કે શું કીધું છે, પેલા ધન પૂર્ણાંક આપ્યું છે એકડો, સરવાળો -1. બરોબર છે. 1 વત્તે ઓછા 1 બે ઉડી જાય. જવાબ શું આવ્યો તો કે 0. ક્યારે તો કે સરવાળો કરવાનો કીધો હોય ત્યારે. જો એઝ ઇટ ઇઝ આ જ રકમ હોય તો ગુણાકાર કરવાનો કીધો હોય, તો 1 એકા 1, બેમાંથી એકની નિશાની એટલે કે માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે, વત્તે ઓછા. બરોબર. ભાગાકાર કરવાનો કે બાદબાકી કરવાનું કે માની લો બાદબાકી કરવાનું કે 1 + 1 ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 2. બરોબર છે. આ પ્રશ્નોની અંદર તમને છે ને એ લોકોને કોઈ પણ આંકડાઓ આપવા જરૂરી નથી. બરોબર છે. એઝ ઇટ ઇઝ આ લોકો શું કરી નાખશે તો કે તમારે આવી રીતના પ્રશ્નો મૂકી દેશે. બરોબર છે. હવે આ પ્રાકૃતિક અને પૂર્ણ, હવે અહીંયા આ જે બધી લિસ્ટ છે ને આ બધી મોસ્ટ ઓફ સંખ્યાઓ અહીંયા કવર થઈ ગઈ. બરોબર છે. હવે પછીની આપણે જે ચર્ચાઓ કરશું ને એ હું તમને બતાવું. સમજો છોકરાઓ, આપણે અહીંયા પૂર્ણ સુધી હતા, પૂર્ણ અને પ્રાકૃતિક એ સુધી આપણે જોયું હતું. પ્રાકૃતિક પછી છેલ્લા 2 પ્રકાર. મને ખબર છે તમને કંટાળો આવે છે, પણ જીવનમાં જે કંટાળાજનક વસ્તુ હોય ને એ જ પરીક્ષામાં આવે. ન ખબર હોય તો કહી દો. બરોબર છે. કંટાળાજનક જે વસ્તુ હોય છે ને એ જ મોસ્ટ ઓફ પરીક્ષામાં આવતી હોય છે. બરોબર છે. તો હવે અહીંયા છેલ્લા આ પ્રકારો છે. બરોબર છે. આના પછી આના કોઈ મોટા પ્રકારો આપણે ભણવાના થતા નથી. છેલ્લા પ્રકારો છે. શું છે તો કે આપણે જોઈએ એકી સંખ્યાઓ, આને કહેવાય આપણે બેકી સંખ્યાઓ, આને કહેવાય આપણે વિભાજ્ય સંખ્યાઓ, અને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર છે. એકી, બેકી, વિભાજ્ય અને અવિભાજ્ય. ઓકે સાહેબ, એકી સંખ્યા એટલે મને ખબર પડી ગઈ કે શું તો કે ભાઈ અયુગ્મ સંખ્યાને હું એકી સંખ્યા કહી શકું છું. બરોબર. હજી મને ખબર પડી ગઈ સાહેબ, વિષમ સંખ્યાને હું છે ને એકી સંખ્યા કહી શકું છું.
બેકી સંખ્યાનું બીજું નામ જો આ યુગ્મ હોય તો આ યુગ્મ થઈ જાય, અયુગ્મ હોય તો, અને આને કહેવાય સમ સંખ્યાઓ. વિભાજ્ય અવિભાજ્ય એના કોઈ બીજા નામ છે નહીં. એકી સંખ્યા કોને કહેવાય? એકી સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાનો એકમનો અંક, જે સંખ્યાનો એકમનો અંક, બરોબર છે, શું છે? 1, 3, 5, 7 અને 9 હોય ને એ બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? તો કે એકી સંખ્યાઓ. બરોબર છે. ઓનલી ડિવાઇડ બાય એકી સંખ્યાઓ છે ને આટલી સંખ્યા વડે ડિવાઇડ હશે. બરોબર છે. આના સિવાયની બીજી એકોઈ સંખ્યા વડે ડિવાઇડેડ નથી, એટલે એકી છે. બરોબર છે. એકી સંખ્યાને તમારે ભાગાકાર કરવો પડે તો આ બધી સંખ્યાને તમારે લેવી પડે, તો જ તમે એકી સંખ્યાનો ભાગાકાર કરી શકો છો. બેકી સંખ્યા એટલે શું જોઈએ? કાંઈ એકમનો અંક છે ને, એકમનો અંક એ કેવો હોય છે? તો કે 2, 4, 6, 8, 10 નહીં 0. 2, 4, 6, 8, 10 નહીં 0. બરોબર છે. બેકી સંખ્યામાં શું છે? તો કે એકમનો અંક 2, 4, 6, 8, 0 છે. બરોબર છે. ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો કે વિભાજ્ય અને અવિભાજ્ય. હવે વિભાજ્ય અને અવિભાજ્યની વાત કરીએ ને એ પહેલા તમને અમુક વસ્તુ ખબર હોવી જોઈએ. એ શું છે? તો કે આપણે હું તમને બતાવું છું. શું ખબર હોવી જોઈએ? તો કે ભાઈ તમને લસા ગુસાનું થોડુંક નોલેજ હોવું જોઈએ. લસા અને ગુસાનું થોડુંક નોલેજ હોવું જોઈએ. બરોબર છે. એ આપણે જ્યારે ભણશું ત્યારે તમને બતાવશું. ઓકે, અહીંયા મારે પહેલા તમને સમજાવવું પડે અવયવ. બરોબર છે. અવયવને ઇંગ્લિશમાં કહેવાય ફેક્ટર્સ. ફેક્ટર. બરોબર છે. અવયવ. હવે કોઈ પણ સંખ્યાના અવયવ, માની લો કે હું લઉં છું એક સંખ્યા 16, આના અવયવ મારે પાડવા છે. અવયવ એટલે શું ખબર છે? અહીંયા હું બધી એવી સંખ્યાઓ લખીશ, અહીંયા હું બધી એવી સંખ્યાઓ લખીશ કે એના દ્વારા છે ને હું 16 ને ભાગી શકું. એના દ્વારા હું શું કરી શકું? તો કે 16 ને ભાગી શકું. ક્યાં? તો કે અહીંયા હું એવી બધી સંખ્યાઓ લખીશ કે એ બધી સંખ્યા વડે આ 16 નું આપણે કામ તમામ કરી શકીએ. બરોબર છે. તો પેલા એક વડે કોઈ પણ સંખ્યા ભંગાશે, ભંગાશે ને ભંગાશે. આના સિવાય 16 વડે બી એ 16 ને પોતે તમે ભાગી શકશો. હવે બીજી સંખ્યાની વાત કરીએ તો 2 વડે ભગાય તો કે હા 8 દુ સાહેબ 16 થાય. બરોબર છે. આના સિવાય જોઈએ તો બીજું કઈ વડે ભાગી શકાય છે? વિચારો. ચોકે ચોકે 16. બરોબર છે. પણ લખવાનો એક જ વાર. 5 વડે નો ભાગી શકાય, 6 વડે નો ભાગી શકાય, 7 વડે નો ભાગી શકાય, 8 વડે નો ભાગી શકાય. 8 વડે ભાગી શકાય પણ આપણે લખી નાખ્યા છે એટલે આપણે હવે લેવાના નથી. 8 થી હવે કોઈ પણ મોટી સંખ્યા વડે 16 ને ભાગી શકાશે ને એને પૂરેપૂરા ભાગી શકાતા હોય. બરોબર છે. પછી અમુક એવું વિચારે સાહેબ કે 7.5 વડે ભાગી શકાય ને ઓટલા વડે ભાગી શકાય ને 0.3 વડે ભાગી શકાય, એવું નહીં વિચારવાનું. પૂરેપૂરી સંખ્યા વડે વિચારવાનું. બરોબર છે. તો કે 1, 2, 4, 8 અને 16. હવે અહીંયાથી છે ને બીજા બે પ્રશ્નો તમને હું મગજમાં ઘુસાડવા માંગુ છું કે જ્યારે તમને એવું પૂછે કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો હોય? તો કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે. અને કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ શું હોય? તો કે સંખ્યા પોતે. કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ થાય સંખ્યા પોતે. આનાથી હું તમને આગળની વાત કરું. કોઈ પણ સંખ્યાના અવયવ છે ને એ નિશ્ચિત હોય છે. બરોબર છે. ટૂંકમાં કેવા હોય છે? તો કે શાંત હોય છે. કોઈ પણ સંખ્યાના અવયવ હંમેશાને માટે કેવા હોય છે? તો કે જીવનમાં શાંત અવયવ હોય છે. બરોબર છે. એક ચોક્કસ આપણી પાસે લિમિટમાં જ કોઈ પણ સંખ્યાના અવયવ હોય. બહુ જાજાઈ ન હોય, બહુ વધારે ન હોય. લિમિટેડ સંખ્યા હોય કે એના દ્વારા જ આપણે શું કરી શકતા હોય? ભાગી શકતા હોય. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અવયવની અંદર તમને હવે કોઈ વાંધો પડ્યો હશે નહીં. કોઈ પણ સંખ્યાના અવયવ પાડવાનું કહે તો કે આ બધી એવી સંખ્યા છે 1, 2, 4, 8 અને 16. આ બધી સંખ્યા વડે 16 ને ભાગી શકાય. આને શું કહે? તો કે 16 ના અવયવ. બરોબર છે. આપણે આગળ વાત કરીએ તો કે આ વિભાજ્ય અવિભાજ્ય. હવે વિભાજ્ય અને અવિભાજ્યની અંદર શું ફેર? તો કે અહીંયા લખવાનું કે જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ હોય, જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. અને જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય, જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય, બરોબર છે, એ માત્ર 2 જ અવયવ હોય ને એને બધી અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે 1 મિનિટ ઉભા રહ્યો. એક વસ્તુ મગજમાં આવી છે, હું તમને કહું. જે બધા મિત્રો હાલ નોકરી કરી રહ્યા છે અને બહુ ઝાઝા સમયથી નોકરી કરી રહ્યા છે, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ, આ લોકોને પાસ થવા માટે છે ને એ લોકો પરીક્ષાઓ લેતા હોય. જે તે સમયે મેં જોયું છે કે ભાઈ જ્યારે પોલીસની વાત કરીએ તો મોડ 2ની એક્ઝામ આવે છે. બરોબર છે. આના સિવાય બીજી ઘણી બધી આમાં પીજીવીસીએલ, યુજીવીસીએલની અંદર જ્યારે સામાન્ય જુનિયર આસિસ્ટન્ટમાંથી સિનિયર ડીવાયએસઓ આવું બધું થવાનું હોય છે ત્યારે બી એ લોકો પરીક્ષા લેતા. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટમાંથી જુનિયર આસિસ્ટન્ટ થવાનું હોય ત્યારે બી એ લોકો પરીક્ષા લેતા હોય. હવે જે વ્યક્તિઓ 12, 15 વર્ષથી ચોપડી એડી જ નથી એને તમે આ કેવી રીતે સમજાવો? બરોબર છે. આ એના માટે જ એક અથાગ પ્રયાસ છે.
બરોબર છે કે ભાઈ તમે આ સમજો, ઘણી બધી ચેનલો હશે એની અંદર તમને પેપર સોલ્યુશન કરાવી દેતા હશે, બરોબર છે, આ અલગ અલગ ચેપ્ટર કરાવી દેતા હશે કે ભાઈ દાખલા લીધા 15-20 અને ગણાવી દીધા, પણ એ વસ્તુ કરે કાંઈ નથી થતું. એને પેલા આ તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ અવયવ એટલે શું. હું આ લસા ગુસા તમને કહું તો હજી આમાં કેટલા વ્યક્તિ એવા છે કે એના નામ ખોટા બોલશે, ફૂલ ફોર્મ, બરોબર છે, પણ આ વસ્તુ તમારે શીખવી પડે અને આ બીજા કરતા એટલે જ અલગ છે કે અહીંયા તમને સમજાવવામાં આવે. શું કરવામાં આવે છે તો કે સમજાવવામાં આવે છે, અને બીજી બધી જગ્યાએ નહીં. ઓકે, વિભાજ્ય અને અવિભાજ્ય ઉપર આપણે જઈએ. હવે જે કીધું મેં કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય, બરોબર છે, જે સંખ્યાના શું હોય, માત્ર 2 જ અવયવ. ઓકે, તો જોઈએ એ કઈ સંખ્યા છે તો 11 જોઈએ તો 11 ના માત્ર 2 જ અવયવ, 1 અને 11, બરોબર છે. જોઈએ તો કે 17 ના માત્ર 2 જ અવયવ, 1 અને 17. આના સિવાય બીજી એક સંખ્યા વડે ન ભાગી શકાય. 19 ના માત્ર 2 જ અવયવ, 1 અને 19, બરોબર છે. તો કે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ. વાત કરું હું તમને 16 છે, 21 છે, આ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે તો કે વિભાજ્ય સંખ્યાઓ છે. 37 તો અવિભાજ્ય છે ભાઈ, 39 વિભાજ્ય છે, 51 વિભાજ્ય છે. 39 ને 51 એટલે લખ્યા કે જોતા એવું થાય કે ભાઈ આ અવિભાજ્ય છે પણ અવિભાજ્ય નથી. 13 તેરી 39, 17 એકા 17 34, 17 તેરી 51, બરોબર છે, વિભાજ્ય સંખ્યાઓ છે, બરોબર છે. એટલે આ બે વસ્તુ તમને એટલે બતાવી. વિભાજ્યની અંદર આપણે જોયું કે ભાઈ વિભાજ્ય એટલે એવી સંખ્યા કે જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ હોય, અને અવિભાજ્ય એટલે એવી સંખ્યા કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય, બરોબર છે. આ વસ્તુ તમને મગજમાં ગાંઠ બાંધીને રાખવાની. ઓકે, હવે વિભાજ્ય અને અવિભાજ્યમાંથી બીજા બધા ઘણા બધા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા. હવે એની અંદર તમારી પાસે 2 ફોર્મેટ છે, એક છે બેકી અને એક છે એકી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા હોય, બેકી હોય તો 2 છે, અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા હોય ને એકી હોય છે તો ઈ છે 3, બરોબર છે. આ તમને જે તે સમયે પરીક્ષામાં પ્રશ્ન પૂછે ને તો એના ચોખવટ કરીને આપવી પડે કે બેકી સંખ્યા કે એકી સંખ્યા, બરોબર છે. એના સિવાય હું વાત કરું તમને તો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા, તરત જ મગજમાં આવી જાય સાહેબ સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે 4, બરોબર છે. બગડોય ન કરે, તગડોય ન કરે. એક છે ને એક છે ને એક એ નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય, કારણ કે આનો માત્ર એક જ અવયવ પડે. એટલે આ કેવી છે? અલગ વિશિષ્ટ પ્રકારની જ સંખ્યા છે. અહીંયા આપણા માટે કેવી સંખ્યા છે તો કે અલગ પ્રકારની વિશિષ્ટ સંખ્યા જ છે, બરોબર છે. એટલે સૌથી નાની અવિભાજ્ય, સૌથી નાની વિભાજ્ય, એ તમને ખ્યાલ આવી ગયો. હવે બીજી હું તમને ચર્ચા કરું તો કે ભાઈ 1 થી લઈને 25 ની અંદર, 1 થી લઈને 25 ની અંદર તમારી પાસે કેટલા તો કે 9 અવિભાજ્ય સંખ્યા છે. 1 થી લઈને 25 માં કેટલી અવિભાજ્ય સંખ્યા છે? 9. 1 થી લઈને 50 માં કેટલી તમારી પાસે અવિભાજ્ય સંખ્યા છે તો કે 15. 1 થી લઈને 100 ની અંદર તમારી પાસે કેટલી અવિભાજ્ય સંખ્યા છે તો કે 25. 1 થી લઈને 150 ની અંદર તમારી પાસે કેટલી અવિભાજ્ય સંખ્યા છે? 35. તો 1 થી લઈને 200 માં તમારી પાસે કેટલી અવિભાજ્ય સંખ્યા છે તો કે 46, બરોબર છે. આ તમારા જરૂર માટે. 1 થી લઈને 1000 માં, 1 થી લઈને 1000 માં 168, 168 અવિભાજ્ય સંખ્યાઓ છે, બરોબર છે. 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 97 છે, બરોબર છે. આ પ્રશ્ન તમને પૂછાઈ ગયો કે ભાઈ 2 અંકની સૌથી મોટી સંખ્યા અવિભાજ્ય કઈ તો કે 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 97, બરોબર છે. 97 અવિભાજ્ય, પછી 98 વિભાજ્ય, 99 વિભાજ્ય અને 100 વિભાજ્ય. 3 અંક થઈ ગયા, 101, બરોબર છે. આ ચર્ચામાં આપણે જવું નથી, પણ આ વસ્તુ તમને યાદ રાખવી પડે. ઓકે, આ વસ્તુ છે ને એક વન ટાઈપ ઓફ બૂસ્ટ છે. તમે બીજા કરતા કંઈક આગળ નીકળી શકો એના માટે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. કોઈક જગ્યાએ બોલો તો સારા ભી લાગો, બરોબર છે. 1 થી 25 માં 9 અવિભાજ્ય, 1 થી 50 માં 15, 1 થી 100 માં, 1 થી 100 ની અંદર 25, 1 થી 150 ની અંદર 35, 1 થી 200 ની અંદર 46 અને 1 થી 1000 ની અંદર કેટલી તો કે 168 અવિભાજ્ય સંખ્યા. મને જ્યાં સુધી ખ્યાલ છે હવે તમને અવિભાજ્ય અને વિભાજ્યની અંદર બહુ તકલીફ પડી હશે નહીં, બરોબર છે. ટૂંકમાં હવે આની અંદર કોઈ વાંધો છે નહીં, બરોબર. આ આપણે પૂરું કરીએ એની પહેલા હું તમને એકવાર રિવિઝન કરાવી દઉં કે આપણે જોયું તો કે ભાઈ સૌપ્રથમ આપણે કિંમતથી શરૂઆત કરી હતી, બરોબર છે. તો કે ભાઈ આપણી પાસે કિંમત શું તો કે વાસ્તવિક અને સ્થાન. વાસ્તવિક અને સ્થાનનું આપણે વાસ્તવિકના બીજા 3 નામ જોયા, સ્થૂળ કિંમત, મૂળ સ્થૂળ અને દાર્શનિક કિંમત, બરોબર છે. એની અંદરથી તમને આ ટાઈપના પ્રશ્નો પૂછે છે એ લોકો ભાઈ સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો તફાવત, ભાગાકાર, ગુણાકાર, સરવાળો કરો. એના પછી આગળ જોયું તો કે ભાઈ કાલ્પનિક સંખ્યાઓ વાસ્તવિક, બરોબર છે. વાસ્તવિક સંખ્યા એટલે કે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય, આને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય નહીં. આને એના વાસ્તવિકના 2 પ્રકાર, સમય અને અસમય.
અસમયની અંદર યાદ રાખવાનું પાય. સમયની અંદર આપણે વાત કરીએ તો 2 પ્રકાર, પૂર્ણાંક અને અપૂર્ણાંક. અપૂર્ણાંકના આપણે જોઈએ આ 6 પ્રકાર, એના સિવાય ધન, ઋણ અને શૂન્ય, પૂર્ણ અને પ્રાકૃતિક. બરોબર છે. કોના? તો કે ધન અને ધનના પ્રકાર, પૂર્ણ અને પ્રાકૃતિક. ત્યાંથી આપણે આગળ આવ્યા તો કે આપણી પાસે 4 પ્રકાર, એકી, બેકી, વિભાજ્ય અને અવિભાજ્ય. બરોબર છે. એની અંદર તમને અવયવવાળી વસ્તુ ખબર હોવી જોઈએ. અવયવવાળી વસ્તુ તમે કરો એટલે તમારું કામ કેવું થઈ જાય? તો કે સાચું પૂરું થઈ જાય. હવે સંખ્યા પદ્ધતિની અંદર દોસ્તો છે ને, જે મોસ્ટ ઓફ જે બધા સંખ્યાના પ્રકાર આવે છે ને, એ આપણે અહીંયા બધા પૂરા કરી લીધા. બરોબર છે. આના સિવાય છે ને જે બીજા 2 પ્રકારની સંખ્યાઓ આવે છે, બરોબર છે, એની અંદર ખરેખર જોવા જઈએ તો 3 પ્રકાર આવે છે, પણ આપણે 2 પ્રકારની અંદર હું તમને વાત કરી જ દઉં. અહીંયા આપણે વાત નીકળી છે તો એ છે એક વ્યસ્ત સંખ્યા, બરોબર છે, એક છે વિરોધી સંખ્યા, અને એના પછી છે ક્રમિક. હવે ક્રમિક એકી બી હોઈ શકે, ક્રમિક બેકી બી હોઈ શકે. બરોબર છે. એટલે આની અંદર આપણે કઈ બહુ ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે પૂછાતું જ નથી, આપણી હાથે પેદા કરેલું છે. બરોબર. વ્યસ્ત સંખ્યા એટલે શું? તો કે 7 ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો કે 1/7. 9 ની વ્યસ્ત સંખ્યા શું થઈ જાય? તો કે 1/9. 21/9 ની વ્યસ્ત સંખ્યા શું થઈ જાય? તો કે 9/21. -7 ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો કે 1/-7. બરોબર છે. -9 ની વ્યસ્ત સંખ્યા શું થઈ જાય? તો કે 1/-9. બરોબર છે. 1/-9. વ્યસ્ત એટલે શું થાય? તો કે છેદમાં આવી જાય. બરોબર છે. અને 2 જો અપૂર્ણાંક આપી હોય તો ઊંધા ચતું કરી નાખો. વિરોધી એટલે શું? તો કે 7 ની વિરોધી થાય -7, -9 ની વિરોધી થાય 9, -12 ની વિરોધી થાય 12, -14 ની વિરોધી થાય 14, -1/6 ની વિરોધી થાય 6/1 પણ કેવા? તો કે માઇનસ. બરોબર છે. એટલે વિરોધીની અંદર કેવું હોય? તો કે પ્લસ માઇનસ વાળો સિદ્ધાંત લાગુ પડે છે. હવે તમને જ્યારે પરીક્ષામાં એ લોકો પૂછશે ને દોસ્તો, તમને જ્યારે એ લોકો પરીક્ષામાં પૂછશે ને ત્યારે 2 વસ્તુ કમ્બાઈન કરીને પૂછશે. કેવી રીતે? તો હું તમને બતાવું. 6/17 ના વિરોધી સંખ્યાની વ્યસ્ત સંખ્યા શોધો. બરોબર છે. વિરોધીનું વ્યસ્ત. હવે ઓપ્શન આપેલો છે એ કઈક આવું છે 6/17, ઓપ્શન બી 17/6, ઓપ્શન સી 17/6 પણ માઇનસ, અને ઓપ્શન ડી 6/17. આ રીતના 4 બધા નજીક છે. બધી વસ્તુ કેવી છે? તો કે નજીક. તો સૌ પ્રથમ 6/17 લખવાનું અને સોલ્વ કેવી રીતે કરવો? એની વિરોધી થાય -6/17. આટલું કરું, વિરોધી વાળું કામ પૂરું થઈ ગયું. હવે મારે આનું કરવાનું છે વ્યસ્ત. તો કે -17/6. આ શું બની ગયો? તો કે મારો જવાબ બની ગયો. બરોબર છે. તો કે આટલી વસ્તુ સંખ્યા પદ્ધતિની અંદર મેક્સિમમ એ લોકો તમને પૂછી શકે છે. અને આ તમને સામાન્ય માહિતી સંખ્યા પદ્ધતિ તમને હોવી જોઈએ. હું નથી માનતો કે જો તમે આ વસ્તુ નથી કરતા તો તમે ગણિતની અંદર સારા માર્ક લાવી શકો છો. કોઈ પણ પરીક્ષાઓની અંદર મેં તમને કીધું એમ કે સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વાળો જે દાખલો કરાવ્યો તો એ પૂછાય જ છે. બરોબર છે. એના પછી મેં તમને આ વિરોધી વ્યસ્ત વાળો કરાવ્યો એ બી પૂછાય છે. હવે નવીનમાં આપણે એવું કરી શકીએ કે આપણો જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનની અંદર તમને આના વધારે ને વધારે એક્ઝામ્પલ મળી રહેશે. બરોબર છે. વધારે ને વધારે એક્ઝામ્પલ મળી રહેશે. અને પછી જે તે સમયે આપણે ભવિષ્યમાં મળશું તો ભવિષ્યની અંદર આપણે એ વસ્તુના તમને સોલ્યુશન માટેનો વિડીયો બી આપણે કરી દઈશું. બરોબર છે. તો કે આજ માટે સંખ્યા પદ્ધતિની અંદર જે આપણે શરૂઆત કરી વાસ્તવિક કિંમત અને સ્થાન કિંમતથી, અને છેલ્લે આપણે પૂરું કરવું અલગ અલગ સંખ્યાઓના પ્રકારથી. હું આશા કરું છું કે તમને આ વિડીયો કામ લાગશે. બરોબર છે. તો આજ માટે આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.